સમોસાનો કેસ હતો એમાં અત્યાર સુધીનો અપડેટ શું છે? એક નવી અપડેટ આવી છે, એક આરોપી પકડાયો છે, શું નામ છે, ક્યાંથી પકડાયો છે? સૌ પ્રથમ જે 6 આરોપી અટક કરવામાં આવેલા હતા એમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી જાણવા મળેલું હતું કે તેમણે ભાલેજ પાસેથી આ જે છે એ ગૌમાંસ ખરીદેલું હતું. જે અનુસંધાને ઇમરાન નામના આરોપીને અમે લોકોએ ભારતથી અટક કરેલો હતો. ભાલેજથી એને અટક કર્યા બાદ એને પણ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને નામદાર કોર્ટે એને ફરી એક દિવસના જામીન મંજૂર કરેલા હતા, રિમાન્ડ મંજૂર કર્યા. એ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં હજી એક આરોપીનું નામ નીકળ્યું અને જેનું નામ ફરદીન મોહમ્મદ છે અને જે ત્યાં ભાલેજમાં જ રહે છે અને એની પાસેથી આ યુસુફ નામના આરોપી કે જે મેઇન સમોસાની દુકાનના માલિક હતા એણે ખરીદેલું હતું. આ ઇમરાન અને ફરદીન બંને જોઈન્ટમાં એટલે કે પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે આ બાબતનો અને એ લોકો આ બીજું નામ જે ખુલ્યું એને પણ અમે અટક કરેલો છે અને હાલમાં એની તપાસ ચાલુ છે. ફરદીન હાલમાં 20 વર્ષની ઉંમરનો છે અને એ ઇમરાનની સાથે રહી અને આ જે ગૌવંશનો જે ધંધો છે એ કરે છે અને ગૌવંશનો સપ્લાય કરે છે. છેલ્લા કેટલા સમયથી આ બિઝનેસ કરતા હતા? એની હાલ પૂછપરછ ચાલુ છે. અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ નથી એટલી અમારી તપાસમાં ખુલેલું છે. ક્યાંથી આવતા હતા એ બી બહાર આવ્યું છે કે જાતે જ ભાલેજમાં ઇમરાન અને ફરદીન બંને ભેગા થઈને જ આ ગૌવંશનું કામ કરતા હતા અને કઈ રીતે કરતા હતા એ હજી તપાસ ચાલુ છે. વડોદરાથી બીજા કોઈને નામ ખુલ્યા છે જેમણે અગાઉ ખરીદી કરી હોય આ પ્રકારે અને ખરીદતા હોય? એ તપાસ હજુ ચાલુ છે પરંતુ આ જે સમોસાના માલિક છે યુસુફ અને એનો દીકરો નઈમ એ આખા વડોદરા સિટીમાં કાચા સમોસા મોકલતા હતા એટલે એની પણ તપાસ ચાલુ છે કે ક્યાં ક્યાં એમણે આ સમોસા મોકલેલા છે. વડોદરા સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ સપ્લાય કરતા હતા? એ તપાસ ચાલુ છે. મુખ્ય ધ્યેય શું હતો? શા માટે આ શું ભાવે મેડમ એ લાવતા હતા? એનું પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું છે કે જે ગૌવંશ છે એમને સસ્તા ભાવે મળતું હતું અને એટલા માટે એ પ્રોફિટના માઇલેજ લેવા માટે થઈને એમણે આ ગૌવંશનો ઉપયોગ કરેલો હતો અને હાલ એ બાબતમાં તપાસ હજી ચાલુ છે. એ દિશામાં તપાસ ચાલુ છે.